जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है एक नवा वीडियो में। गमे तो शेर जरूर करूँ। मारू नाम रजनी। अमारा घरनी परिस्थिति नबળી होवाथी मारे नौकरी करवी पड़ी। हूँ भणेल गणेल हती एटले मने कोईपण सारी कंपनीमां नौकरी मळी शकती हती। मने हमेशाथी ज भणવાનો शौक हतो अने मैं मारो शौक खूब ज मेहनत करीने पूरो पण कर्यो। अमे खूब ज गरीब हता। अमारा कुटुंबमां कोई पण एटલું ભણેલું न हतुं જેટલી मारा पप्पाए मने भणावी हती। तेनुं कारण ए हतुं के मारा पप्पा જરાય जूना विचार राखता नहोता कि छोकरीओने भणावी जोईए नहीं, पण ते एवुं मानता हता के दीकरीओने तो भणावी खूब ज वधारे जरूरी छे। તેમનો આ જ વિચાર મારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો, કેમ કે તેમણે મને ક્યારેય ભણવાની રોકી ન હતી। જ્યારે અમારા સંબંધીઓનું એવું કહેવું હતું કે દીકરીઓને ભણાવીને શું કરવું છે, ખોટા રૂપિયા બરબાદ કરો છો, એકને એક દિવસ તો દીકરી પરણીને બીજા ઘરે જતી રહેશે, તો પછી તેની પાછળ આટલા પૈસા ખર્ચ કરવાની શું જરૂરત છે। મારા ફઈ તો પપ્પાને હંમેશા આ જ સલાહ દેતા કે જલ્દીથી જલ્દી દીકરીના લગ્ન કરાવી દે, પણ મને હમણાં લગ્ન કરવાની કોઈ ઈચ્છા હતી નહીં। હું અત્યારે લગ્ન કરવા નહોતી માંગતી, કેમ કે પહેલાં મારે પગભર થવું હતું, તેના પછી જ હું લગ્ન વિશે કંઈ વિચારી શકું તેમ હતી, કેમ કે અમે બે બહેન ભાઈ હતા અને મારો ભાઈ મારાથી ઘણા વર્ષ નાનો હતો। તે સ્કૂલે જતો હતો, એટલે મારા પપ્પા એકલા જ કમાવાવાળા હતા। હું તેમનો સહારો બનવા માંગતી હતી। ભાઈ નાનો હતો એટલે તે પપ્પાને કોઈ રીતે મદદરૂપ થઈ શકે તેમ નહોતો, એટલે મેં નક્કી કર્યું કે જ્યાં સુધી મારો ભાઈ મોટો ન થાય હું મારા પપ્પાનો સાથ આપીશ, તેમનો સહારો બનીશ અને આ ઘર ચલાવવામાં તેમની મદદ કરીશ, કેમ કે મારા પપ્પા હંમેશાથી ખૂબ જ મહેનતી હતા। તે દિવસ રાત જોયા વગર અમારા માટે ખૂબ જ મહેનત કરતા હતા અને તે ખૂબ જ પ્રામાણિક પણ હતા। તેમણે અમને બંને ભાઈ બહેનને ખૂબ જ પ્રેમથી મોટા કર્યા હતા। મારી ઈચ્છા પૂરી કરવા માટે થઈને મારી એટલી બધી ફી ભરતા હતા જેટલી તેમની પરિસ્થિતિ પણ નહોતી। ઘરમાં ખર્ચા ઓછા કરતા, પોતાના શોખ પણ પૂરા ન કરતા, પણ મારો ભણવાનો ખર્ચો જરૂર પૂરા કરતા, જેથી હું ભણી ગણીને મારો શોખ પૂરો કરી શકું। પપ્પા હંમેશા કહેતા કે તે બંને બાળકોની દરેક ઈચ્છા પૂરી કરવા માંગે છે, જેટલી હદ સુધી પપ્પાથી થઈ શકતું તે અમારી ખુશીઓ માટે થઈને બધું જ કરતા। અમને ક્યારેય તેમનાથી કોઈ ફરિયાદ નહોતી। મારી મમ્મી પણ દરેક બાબતમાં તેમનો પૂરેપૂરો સાથ દેતી। તે બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો। તેમને જોઈને મને પણ એવો વિચાર આવતો કે ભગવાન કરે ને પણ મને પણ આવો જ જીવનસાથી મળે જેવા મારા પપ્પા છે। અમે અમારી નાનકડી એવી દુનિયામાં ખૂબ જ ખુશ હતા, પણ પછી જિંદગીમાં એક એવું તોફાન આવ્યું જેણે આખી જિંદગી ઉલટપલટ કરી નાખી હતી। મારું ભણતર પૂરું થઈ ગયું હતું એટલે પપ્પાએ મારા લગ્ન કરવાનું નક્કી કર્યું અને મેં પણ તેમની વાત સામે કોઈ વાંધો પાડ્યો નહીં। પપ્પાનું કહેવું હતું કે હું ઈચ્છું છું કે મારી દીકરી જલ્દી પોતાના ઘરે જતી રહે અને તેનો સુખી જીવન સંસાર હું મારી નજરે જોઈ શકું। મારા પપ્પાની ખુશી માટે થઈને મેં લગ્ન માટે હા પાડી દીધી। જોકે મારો લગ્ન કરવાનો કોઈ ઈરાદો હતો નહીં। લગ્ન માટે મેં હા પાડી એટલે પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા હતા। પપ્પાના એક મિત્રએ પોતાના દીકરા સાથે મારા લગ્ન કરવાની વાત કરી એટલે પપ્પાએ ખુશી ખુશી હા પાડી દીધી। હું પપ્પાના તે મિત્રને કંઈ ખાસ ઓળખતી નહોતી, પણ એમ વિચારીને ચૂપ રહી કે પપ્પા મારી સાથે જે કંઈ પણ કરશે તે સારું જ કરશે। લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી। મારા પપ્પાએ મારા માટે દરેક વસ્તુ ખરીદી। તેમણે પૂરી કોશિશ કરી હતી કે કોઈ પણ વસ્તુની કમી ના રહે। લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી, પણ બદકિસ્મતીથી લગ્નને એક અઠવાડિયાની વાર હતી ત્યારે મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું, જેમાં તે ખૂબ જ ખરાબ રીતે જખમી થઈ ગયા હતા। તે હોસ્પિટલમાં દાખલ હતા, જેના કારણે લગ્ન રોકવા પડ્યા। તેમના ઈલાજ માટે સારી એવી રકમની જરૂરત હતી। તેમના બંને પગ ખૂબ જ ખરાબ રીતે ફ્રેક્ચર થઈ ગયા હતા। અમારી પાસે એટલા રૂપિયા પણ નહોતા કે તેમનો ઈલાજ થઈ શકે, એટલે મેં મારા લગ્નના દાગીના વેચી દીધા, જે મારા પપ્પાએ ખૂબ જ પ્રેમથી મારા માટે બનાવડાયા હતા। મારા માટે તો સૌથી વધારે જરૂરી મારા પપ્પાની જિંદગી હતી અને એમના માટે થઈને હું કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતી, એટલે મેં દાગીના વેચી નાખ્યા। પપ્પાના મિત્રને જરાય આ વાતની ખબર પડી કે મેં મારા દાગીના વેચીને પપ્પાના ઈલાજ માટે પૈસા ભેગા કર્યા છે, તો તેમણે લગ્ન માટે સાફ મનાઈ કરી દીધી। મને ખબર નહોતી કે મનાઈ કરવાનું કારણ શું હતું। મને એ તો ખબર હતી કે તેમને મારામાં કંઈ વધારે રુચિ નહોતી। તેમને ફક્ત પૈસા અને કરિયાવરમાં જ રુચિ હતી, જે પપ્પા મને લગ્ન સમયે દેવાના હતા। પણ જ્યારે તેમને ખબર પડી કે બધા દાગીના મેં પપ્પાના ઈલાજ માટે વેચી દીધા છે, એટલે હવે તેમની પાસે લગ્ન કરવાનું કોઈ કારણ હતું નહીં। શરૂઆતમાં તો પપ્પાના તે મિત્ર
લગ્નને ટાળતા રહ્યા, પણ ધીમે ધીમે સમયે ગુજરવાની સાથે સાથે તેમણે પોતાનો અસલી ચહેરો દેખાડી દીધો. તેમણે પોતાના દીકરાના લગ્ન બીજા કોઈ રૂપિયાવાળા ઘરમાં નક્કી કરી દીધા. એવામાં અમારા ઘરની હાલત સમય ગુજરવાની સાથે સાથે વધારે ખરાબ થવા લાગી હતી. પપ્પાના ઈલાજ માટે પણ રૂપિયાની જરૂરત હતી, એટલે મારે નોકરી કરવી પડી. હવે મારી પાસે નોકરી કરવા માટે થઈને કારણ પણ હતું, એટલે મેં નોકરી શરૂ કરી દીધી હતી. મને એક સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ હતી. સારો પગાર પણ મળતો હતો, જેનાથી અમારા ઘરનો ખર્ચો પૂરો થઈ જતો હતો. પપ્પાનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. હું 6 મહિનાથી નોકરી કરી રહી હતી. ક્યારેય મારા કામમાં કોઈ ભૂલ કાઢી શકતું ન હતું. મારા સર મારા કામથી ખૂબ જ ખુશ હતા, અને પછી એક દિવસ તેમણે એવી વાત કરી જેણે મને એકદમ હેરાન કરી નાખી. મારા સરે મારી સાથે લગ્ન કરવાની ઓફર આપી અને એમ પણ કહ્યું કે હું તારા પપ્પાની અને તારી આખા ઘરની જવાબદારી ઉપાડવા માટે તૈયાર છું. મારે બીજું શું જોઈતું હતું? આ બધી વાતો સાંભળીને હું તરત જ માની ગઈ અને લગ્ન માટે હા પાડી દીધી. મેં મારી મમ્મીની પણ સલાહ લીધી, તો તેમણે પણ એ જ કહ્યું કે આ લગ્ન માટે હા પાડી દેજે, કેમ કે જેટલો મારો પગાર હતો એમાં અમારા ઘરને ખાલી ખર્ચો નીકળતો હતો. મારા સરે મને કહ્યું હતું કે મારા પપ્પાનો ઈલાજ એક સારી હોસ્પિટલમાં કરાવશે અને અમારા ઘરનો બધો જ ખર્ચો તે ઉપાડી લેશે. એટલે ખૂબ જ જલ્દી અમારા લગ્ન થઈ ગયા અને હું મારા સરના ઘરે જતી રહી. મેં એમ જ વિચાર્યું હતું કે હું પહેલાંની જેમ જ તેમની ઓફિસમાં કામ કરતી રહીશ, જેથી તેમને એવું ન લાગે કે મેં તેમના રૂપિયા માટે થઈને તેમની સાથે લગ્ન કર્યા છે. હું પૂરેપૂરી મહેનત કરીશ અને કોશિશ કરીશ કે મારા મમ્મી પપ્પા અને ભાઈનો ખર્ચો હું પોતે જ ઉપાડી લઉં. તે મને પોતાના ઘરે લઈ ગયા. તેમનું ઘર ખૂબ જ મોટું હતું, જેને જોઈને મારી આંખો ફાટી ગઈ હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આટલા મોટા ઘરમાં મારા લગ્ન થઈ શકે છે. થોડુંક તો મેં પોતાના હાલતથી કંટાળીને લગ્ન માટે હા પાડી દીધી હતી, અને થોડું પપ્પાના મિત્રને દેખાડવા માંગતી હતી કે જો તેમણે પોતાના દીકરા માટે રૂપિયાવાળું ઘર ગોતીને મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો, તો મેં પણ તેમના દીકરા કરતાં સારા માણસ સાથે લગ્ન કરી લીધા છે. લગ્નમાં પપ્પાએ તેમના તે મિત્રને પણ કંકોત્રી આપી હતી. લગ્ન વખતે મારા સાસરાવાળાનો રૂઆબ અને મોંઘી મોંઘી ભેટ જોઈને તે લોકો ચોંકી ગયા હતા. તે સમયે તેમના ચહેરા પર મેં જે જલનના રંગ જોયા હતા, તેનાથી મને ખૂબ જ શાંતિ મળી હતી. તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં મારો સાથ મૂકી દીધો હતો, અને આજે તેમના કરતાં પણ સારા ઘરમાં મારા લગ્ન થઈ ગયા હતા. એટલે તેમના ઘરના તો બધા જ જોતા જ રહી ગયા હતા. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારા લગ્ન ક્યારે આટલા મોટા અને સારા ઘરમાં પણ થઈ શકે છે. જે સમયે તેમણે મારી સાથે સંબંધ તોડ્યો, ત્યારે તેમને એ વાતની ખબર પડી હતી કે હું નોકરી કરવા લાગી છું. એટલે તે સમયે તે પસ્તાવા લાગ્યા હતા કે જો હું તેમના ઘરની વહુ બની જાત તો આજે તેમના ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ હોત, કેમ કે હું તેમને કમાઈને દેત. બીજું એમને શું જોઈતું હતું, પણ તેમણે હાથે કરીને પોતાના પગ પર કુલ્હાડી મારી હતી. જે જગ્યાએ તેમણે પોતાના દીકરાના લગ્ન કર્યા હતા, તે લોકો થોડાક રૂપિયાવાળા તો હતા, પણ લગ્નના 2 મહિનામાં જ તેમણે આ લોકોને દિવસના તારા દેખાડી દીધા હતા. તેમણે તેમની ઓકાત યાદ અપડાવી દીધી હતી. તેમની વહુ ખૂબ જ જબરી હતી. તે પોતાના સાસુ સસરાનું જરાય સંભાળ રાખતી નહોતી અને ગમે તેમ સામે જવાબ દેતી હતી. મારા લગ્નના 2 દિવસ પહેલાં મને સમાચાર મળ્યા હતા કે તે પોતાના પતિને લઈને બીજા ઘરમાં રહેવા જતી રહી છે. પપ્પાના તે દોસ્ત પૈસાની લાલચમાં પોતાના દીકરાથી પણ હાથ ધોઈ બેઠા હતા. મારા લગ્નને થોડા દિવસો થયા હતા. મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખતા હતા. મારી સાથે સાથ મારા ઘરના સભ્યોની પણ ઘણી ચિંતા કરતા હતા. હું આ વાતથી ખૂબ જ સુકૂનથી રહેતી કે અમને પણ કોઈકનો આશરો મળી ગયો છે. મારા પપ્પાને સારી હોસ્પિટલમાં ઈલાજ થવા લાગ્યો હતો, જેના કારણે આશાની કિરણ નજર આવી રહી હતી કે મારા પપ્પાના પગ જલ્દી ઠીક થઈ જશે અને જલ્દી જ તે ફરીવાર પોતાના પગ પર ઊભા થઈ શકશે. મેં વિચારી લીધું કે પગ ઠીક થઈ જશે તો હું મારા પતિ વિજયને કહી દઈશ કે હવે તમારે મારા માતા પિતાના ઘરનો ખર્ચો ઉપાડવાની જરૂર નથી. હવે મારા પપ્પા જાતે જ ઘરનો ખર્ચો ઉપાડી લેશે. તમે અમારા માટે જે કર્યું તે ઘણું છે. મારા પપ્પા ખૂબ જ સ્વાભિમાની હતા. અત્યાર સુધી તેમણે ક્યારેય કોઈ પાસેથી મદદ લીધી નહોતી. તે ખૂબ જ મહેનત કરીને પોતાના ઘરનો ખર્ચો ચલાવતા. તેમને ખૂબ જ ખરાબ લાગતું હતું કે મારા પતિ તેમના ઘરનો ખર્ચો ઉપાડે છે, પણ મેં પપ્પાને વાયદો કર્યો હતો કે પપ્પા તમે જેવા ઠીક થઈ જશો, તમે પોતાનો ખર્ચો જાતે કરજો. પપ્પા આ જ શરત પર માન્યા હતા કે પછી તે દીકરીના ઘરનો એક એક રૂપિયો ચૂકવી દેશે. મેં પણ પપ્પાને કહી દીધું હતું કે તમને જેમ ઠીક લાગે તેમ જ
કરજો, પણ અત્યારે આ પરિસ્થિતિમાં તમારે મદદ લેવી જ પડશે. મારા પતિએ આજ સુધી ક્યારેય મને એવું જાહેર થવા નહોતું દીધું કે હું તારા પિયરનો ખર્ચો ઉપાડું છું. મેં મારા પતિ જેવો સારો માણસ પોતાની આખી જિંદગીમાં ક્યાંય જોયો નહોતો. પોતાના લોહીના સંબંધ પણ બદલી જાય છે અને મુશ્કેલ સમયમાં સાથ છોડી દે છે. જ્યારે મારા પતિનો ખૂબ જ સારા હતા. તે મારા પિયરની બધી જવાબદારી ઉપાડી બેઠા હતા. એટલે મને મારા પતિ કોઈ દેવદૂતથી ઓછા નહોતા લાગી રહ્યા. હું પણ મારા પતિને સારા સમજવા લાગી હતી. દિલથી તેમનું ખૂબ જ સન્માન કરતી હતી. મને એવું લાગવા લાગ્યું હતું કે હવે જિંદગીમાં બધા જ દુઃખ ખતમ થઈ ગયા છે. હું પહેલાંની જેમ જ ખૂબ જ ખુશી ખુશી જિંદગી પસાર કરવા લાગી હતી. લગ્નના થોડા દિવસો પછી મારા સાસુએ મને એવું કહેવાનું શરૂ કરી દીધું કે બેટા અહીંથી ભાગી જા. તેમણે આવું કહ્યું એટલે હું ખૂબ જ હેરાન હતી. તેઓ વધારે સમય પોતાના રૂમમાં જ રહેતા હતા. તેઓ પોતાના રૂમની બહાર ખૂબ જ ઓછા નીકળતા. હું જ્યારે પણ તેમની સામે જોતી તો તેઓ મને આ જ વાત કહેતા કે બેટા અહીંથી ભાગી જા. જ્યાં એમની આ વાત મને પરેશાન કરતી હતી ત્યાં મને એવો ડર પણ લાગતો રહેતો કે ભલા મારા સાસુ મને આવી વાત કેમ કહે છે. જ્યારે હું તેમને પૂછતી કે તમે આવું કેમ કહી રહ્યા છો, મને આ ઘરમાં શું ડર છે, તો તે જલ્દી પોતાના રૂમમાં જતા રહેતા અને મને કહેતા કે જે કીધું તે જ કરજે, તેમાં જ તારી ભલાઈ છે, નહીં તો તારે ખૂબ જ નુકસાની વેઠવી પડશે. બની શકે કે તારે તારા જીવથી પણ હાથ ધોવો પડે. પણ એવું તો કંઈ હતું નહીં. વિજય તો મારું ખૂબ ધ્યાન રાખતા. તેમનો વ્યવહાર મારા પ્રત્યે ખૂબ સારો હતો. છતાં હવે હું ખૂબ જ સતર્ક રહેતી હતી કે ક્યાંક મને કોઈ સુરાગ મળી જાય જેથી હું આ વાતની હકીકત શું છે તેની ભાળ મેળવી શકું. આખરે મારા સાસુએ એવું કેમ કહેતા હતા. મેં ધ્યાન આપ્યું કે ઘરના નોકર પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. તે ક્યારેય મારી સાથે વાત કરતા નહોતા. બધા જ પોતાના કામમાં જ લાગેલા રહેતા. જ્યારે પણ હું ઘરના નોકરો સાથે વાત કરવાની કે તેમને કંઈક પૂછવાની કોશિશ કરતી તો તે મારી કોઈ પણ વાતનો જવાબ દેતા નહીં. કામ સિવાય તે મારી સાથે કોઈ પણ વાત કરતા નહીં. હું ઘર વિશે અથવા તો મારા સાસુ વિશે કંઈ પણ પૂછતી તો એમ જ કહેતા કે અમને આ વિશે કંઈ પણ ખબર નથી, અમે તો અહીં નવા છીએ. આ બધી વાતોમાં બીજી એક વાત હેરાન કરવાવાળી એ હતી કે મારા પતિ જે મને ખૂબ જ પ્રેમ કરતા હતા, ખૂબ જ સારા માણસ હતા, જેને મારા ઘરનાની પણ બધાની ચિંતા હતી, પણ તે પોતાની મમ્મીથી ખૂબ જ દૂર રહેતા હતા. તે જ્યારે પણ ઓફિસથી આવતા તો ક્યારેય પોતાના મમ્મીને મળવા તેમના રૂમમાં જતા નહીં અને ક્યારેય મારી સામે તેમની વાત પણ કરતા નહીં. એવું લાગતું જાણે તે જાણતા જ નથી કે આ ઘરમાં તેમની મા પણ રહે છે. તે બંને મા દીકરો બેસીને વાતો કરતા હોય એવું મેં ક્યારેય જોયું ન હતું. મારા સાસુ જમવાનું પણ પોતાના રૂમમાં જ મંગાવીને જમી લેતા હતા. આવું કેવી રીતે બની શકે કે એક જ ઘરમાં બે લોકો હાજર છે અને એ બંને એકબીજાથી આટલા દૂર છે? આ વાત મને ખૂબ જ હેરાન કરતી હતી. કોઈ દીકરો પોતાની મા સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે, અને તે પણ વિજય જેવો માણસ જેની અંદર કેટલી માણસાઈ હતી કે તે મારા માતા પિતાનું પણ એટલું ધ્યાન રાખતા હતા. તેમને બીજાની તકલીફનો કેટલો અહેસાસ હતો. તો પછી તે પોતાની માને આવી રીતે નજરઅંદાજ કેવી રીતે કરી શકે? બધું જોયા પછી પણ મેં ક્યારેય વિજય સાથે કોઈ વાત કરી નહોતી. મને ડર હતો કે તેમને મારી વાત ખરાબ ન લાગી જાય, તે નારાજ ન થઈ જાય. હું તેમને બિલકુલ નારાજ કરવા માંગતી નહોતી, કેમ કે તેમના મારા પર અને મારા ઘરના બધા પર ખૂબ જ અહેસાન હતા. એટલે હું તેમની કોઈ પણ વાતમાં દખલગીરી નહોતી કરતી અને પોતાના કામથી કામ રાખતી હતી. આમે તેમનો અને તેમની મમ્મી વચ્ચેનો મામલો હતો. મેં એમ જ વિચાર્યું હતું કે ધીરે ધીરે સમય ગુજરવાની સાથે સાથે વાત કરીશ. આખરે આ બધાની પાછળ કારણ શું છે? પણ દિવસે ને દિવસે મારા સાસુ મને કંઈક એવું કહી દેતા જેનાથી હું પરેશાન થઈ જતી. મારી ઘણી બધી કિંમતી વસ્તુઓ પણ મારા રૂમમાંથી હવે ગાયબ થવા લાગી હતી. હવે તો મને એવું લાગવા લાગ્યું હતું કે કદાચ આ ઘરમાં સાચે કંઈક અનહોની ઘટનાઓ બને છે. કદાચ એના કારણે જ મારા સાસુ મને કહેતા કે તું આ ઘરેથી ભાગી જા. પહેલાં તો ફક્ત મને પરેશાની થતી હતી, પણ હવે મને ડર પણ લાગવા લાગ્યો હતો. આ ઘરમાં કંઈક તો ગડબડ હતી. મારા દિમાગમાં એકદમ ખ્યાલ આવ્યો કે શું આ ઘરમાં કોઈ ભૂતનો વાસ નહીં હોય ને? કેમ કે એવું કઈ રીતે થઈ શકે કે મારી વસ્તુઓ મારા રૂમમાંથી ગાયબ થઈ જાય? કેમ કે મારા રૂમની સફાઈ હું જાતે જ કરતી હતી. કોઈ નોકર મારા રૂમમાં મારી ઈચ્છા વગર આવતું નહોતું. આમે નોકરોની એટલી હિંમત નહોતી, કેમ કે ગુમ થઈ ગયેલી ચીજો કોઈ સામાન્ય નહોતી. એક બે વસ્તુ ગાયબ થવા પર મેં કંઈ કહ્યું નહીં, પણ
ઘણી વસ્તુઓ ગાયબ થવા લાગી. એટલે એક દિવસ મેં ઘરના બધા જ નોકરોને ભેગા કરીને પૂછ્યું, પણ મને આ વાતથી કંઈ મળ્યું નહીં. બધાએ સાફ ના જ કહી. તેમણે કહ્યું કે અમે તમારી કોઈ વસ્તુ લીધી નથી. મારા સાસુ મારા પતિના ઓફિસ ગયા પછી તરત જ રૂમની બહાર નીકળતા અને મને એમ જ કહેતા કે જો પોતાની ભલાઈ ઈચ્છતી હોય તો જેટલું જલ્દી બની શકે જતી રહે, એમાં જ તારી ભલાઈ છે. તેઓ એમ પણ કહેતા કે તું અહીં રહીને પોતાની જિંદગી બરબાદ કરીશ. આ ઘરમાંથી જલ્દીથી જલ્દી જાન છોડાવીને ભાગી જા. થોડા દિવસોથી તો હું આ બધું સહન કરી રહી હતી, પણ હવે આ બધું મને ખૂબ જ પરેશાન કરવા લાગ્યું હતું. એવામાં આ મુશ્કેલીનું કંઈક નિવારણ લાવવું જરૂરી થઈ ગયું હતું. હું પોતાની આ પરેશાની ખત્મ કરવા માંગતી હતી અને આ એક જ રીતે થઈ શકે કે હું મારા પતિ સાથે વાત કરું અને આ વાતના મૂળ સુધી જાઉં. જ્યારે હું મારા સાસુને પૂછતી તો તે મને કંઈ પણ વધારે જણાવતા નહીં. મેં પોતાના પતિ સાથે વાત કરવાનું નક્કી કરી લીધું અને તેમના આવવાની રાહ જોવા લાગી. વિજય આવ્યા એટલે મેં જોઈને તેમને આ વાત કહી કે તમારી મમ્મી થોડા દિવસોથી મને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે. આખરે આ બધી વાતોની પાછળ કારણ શું છે? હું જાણવા માંગતી હતી કે જો કોઈ કારણ હતું તો મને સાફ શબ્દોમાં જણાવી દે, પણ વિજયનું કહેવું હતું કે એવું કંઈ નથી અને અત્યારે હું ખૂબ જ થાકી ગયો છું, એટલે આ વિશે હવે બીજી કોઈ પણ વાત કરવી નથી. આટલું કહીને વિજય સૂવા માટે આડા પડી ગયા. સવારે જ્યારે હું ઉઠી તો મારા સાસુ આખા ઘરમાં ક્યાંય હાજર નહીં. મને લાગ્યું કે પોતાના રૂમમાં જ હશે. વિજય જશે એટલે તે બહાર આવી જશે, પણ વિજયના ગયા પણ મારા સાસુ રૂમની બહાર નીકળ્યા નહીં. એટલે હું તેમના રૂમમાં જોવા ગઈ, પણ તે ત્યાં પણ હતા નહીં. મેં નોકરોને પૂછ્યું તો તેમણે પણ કહ્યું કે તે જ્યારે આવ્યા તો તેઓ ઘર પર હતા જ નહીં. હું ખૂબ જ પરેશાન હતી. સાંજે જ્યારે વિજય ઓફિસથી ઘરે આવ્યા તો મેં તેમને પૂછ્યું કે આખરે તમારા મમ્મી ક્યાં જતા રહ્યા? તો તેમણે કહ્યું કે તે પોતાના ભાઈના ઘરે ગયા છે અને થોડા દિવસો ત્યાં જ રહેશે. હું એ વાત પર હેરાન હતી કે તે આવી રીતે અચાનક પોતાના ભાઈના ઘરે કેમ જતા રહ્યા. આજથી પહેલાં તો તે ક્યારેય ગયા ન હતા. મને કંઈ ઠીક નહોતું લાગી રહ્યું. મને અહેસાસ થઈ રહ્યો હતો કે જાણે મારી સાથે કંઈક ખોટું થવાનું છે. મને કંઈક શંકા થવા લાગી હતી, એટલે હું વિજયના જવાની રાહ જોવા લાગી. બીજા દિવસે વિજય ઓફિસે ગયા એટલે તરત જ હું મારા સાસુના રૂમમાં જતી રહી અને તેમના રૂમમાં શોધખોળ કરવા લાગી. પણ જેવી જ પલંગની ચાદર હટાવી તો મારો જીવ નીકળી ગયો. નીચેથી મારો તે જ હીરાનો સેટ મળ્યો હતો જે લગ્ન વખતે વિજયે મને ગિફ્ટમાં આપ્યો હતો અને લગ્નના 2 દિવસ પછી જ તે મારા રૂમમાંથી ગાયબ થઈ ગયો હતો અને મને અત્યાર સુધી મળ્યો ન હતો. હું એ વાત પર હેરાન હતી કે આ સેટ મારા સાસુના રૂમમાં કઈ રીતે આવ્યો અને તે પણ તેમના પલંગની નીચે. તો શું આ સેટ મારા સાસુએ ચોર્યો હતો? પણ ભલા તે એવું શું કામ કરે? તેઓ પોતે જ આ ઘરની માલકીન છે. મારાથી વધારે તો તેમનો આ ઘર પર હક છે. આટલા વર્ષોથી તે આ ઘરમાં રહેતા હતા. તેમની પાસે તો આવા ઘણા બધા સેટ હશે, તો એમને શું જરૂરત હતી કે તે મારો સેટ ચોરી કરી લે? બની શકે કે કદાચ કોઈ નોકરે આ કામ કર્યું હોય, પણ જો કોઈ નોકરે આવું કર્યું હોત તો તે ચોરી કરીને પોતાની સાથે લઈ જાત. તેણે મારા સાસુના રૂમમાં શું કામે રાખ્યો? મેં તે સેટને ત્યાંથી લઈ લીધો અને આખા રૂમમાં ફરીવાર તપાસ કરવાનું શરૂ કરી દીધું. મને ત્યાંથી ઘણી બધી વસ્તુઓ મળી. બધી જ વસ્તુઓ મારી હતી જે લગ્ન પછી ખોવાઈ જવા લાગી હતી. તો શું મારા સાસુ જતાં જે સામાન ચોરી કરીને અહીં રાખતા હતા, પણ તેઓ આવું શું કામે કરતા હતા તે મને સમજાયું નહોતું. અને પછી અચાનક જ ખબર નહીં તે ક્યાંક જતા રહ્યા. આ બંને વાત મને ખૂબ જ પરેશાન કરી રહી હતી. વિજયનું કહેવું હતું કે તે પોતાના ભાઈના ઘરે ગયા છે, પણ મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે હું ઓફિસમાં કામ કરતી હતી. તે વખત વિજય સાથે મારા લગ્ન થયા નહોતા. તે વખતે તેમણે મને કહ્યું હતું કે તેમના નજીકનું કોઈ સગું છે જ નહીં. તો પછી અચાનક તેમના મમ્મી તેમના ભાઈના ઘરે ક્યાંથી ગયા? વિજય મને ખોટું કહી રહ્યા હતા. મારા સાસુ ઠીક જ કહી રહ્યા હતા કે હું આ ઘર છોડીને ભાગી જાઉં. શું સાચે જ આ ઘરમાં કોઈ ગડબડ હતી અને તે જ કારણે મારા પતિએ મારા સાસુને આ ઘરમાંથી ગાયબ કરી દીધા હતા, જેથી મને હકીકતની ખબર ના પડે? આ બધી વાતો હું મારા રૂમમાં બેઠી બેઠી વિચારી રહી હતી. સાસુના રૂમમાંથી મારો જે પણ સામાન મળ્યો તે હું પોતાના સાથે લઈ આવી હતી અને હવે આ બધા વિશે હું વિજય સાથે વાત કરવા માંગતી હતી. આ બધી જ હકીકત
તેમને જણાવવા માંગતી હતી કે આખરે તેમની મા સાથે એવું શું થયું હતું જે મને ખબર નથી. આ ઘરમાં શું ચાલી રહ્યું હતું. પહેલાં જ્યારે પણ મારી કોઈ વસ્તુ ગુમ થઈ જતી તો વિજય હંમેશા એમ જ કહેતા કે હું તને નવી લાવી આપીશ, તું આટલી બધી ચિંતા ના કર. હું આ બધી વસ્તુઓ ઉપાડીને પોતાના રૂમમાં લઈ આવી હતી જેથી હું વિજયને બતાવી શકું અને તેમને પૂછી શકું કે આ બધો સામાન મને તમારી મમ્મીના રૂમમાંથી મળ્યો છે, તો એમણે મારી બધી વસ્તુઓ શું કામે ચોરી હતી? શું તેઓ આ લગ્નથી ખુશ ન હતા કે પછી બીજું કોઈ કારણ હતું? જે પણ હકીકત હતી તે સામે આવવાની હતી અને હું પણ હકીકત જાણ્યા વગર આ ઘરમાં રહેવા માંગતી નહોતી. મારી બધી જ મજબૂરીઓ એક તરફી, પણ આટલી મોટી વાત હું નજરઅંદાજ ન કરી શકું. જો કોઈ નોકર આવી કોઈ હરકત કરત તો હું સમજી શકતી હતી, પણ મારા સાસુ આવું કેમ કરી રહ્યા હતા? જરૂર તેની પાછળ કોઈ મોટું કારણ હતું અને જેને વિજય સારી રીતે જાણતા હતા, પણ કદાચ મને જણાવવા માંગતા નહોતા અને મને આ બધી બાબતથી દૂર રહેવા કહેતા હતા. જ્યારે પણ આપણે કોઈ માણસને હકીકતથી જેટલી દૂર રાખવાની કોશિશ કરીએ છીએ તો તે માણસ એટલો જ તેની પાછળ પડી જાય છે અને એક દિવસ બધી જ હકીકત જાણીને જ દમ લેશે. હું પહેલાંથી જ હંમેશા બહાદુર હતી અને પરિસ્થિતિનો સામના કરવાવાળી હતી, ક્યારેય ડરીને પાછળ હટવાવાળામાં નહોતી અને આજે પણ આ વાતથી હું પાછળ હટી શકતી નહોતી. આ રાજને જાણવા માટે મારે એ કિંમત ચૂકવવી પડે કે મારે આ ઘર છોડીને જવું પડે તો હું તે કિંમત ચૂકવવા પણ તૈયાર હતી. હું જાણતી હતી કે મારે આ સમયે સૌથી વધારે મારા પતિને સાથ આપવાની જરૂરત હતી, કેમ કે એક તો તેમણે મને પોતાના ઘરમાં જગ્યા આપી હતી, માન સન્માન આપ્યું હતું અને બીજી સૌથી મોટો પડકાર તેમનો એ હતો કે તે મારા ઘરનાનું પણ ખૂબ જ ધ્યાન રાખતા હતા. છતાં આટલી મોટી વાત શાંતિથી છુપાવીને હું બેસી શકતી નહોતી. હવે મને વિજયના આવવાની રાહ હતી. તેમના આવતા વેત જ મેં બધી વસ્તુઓ તેમની સામે રાખી દીધી અને તેમને પૂછ્યું કે આ બધું શું છે? તે બધી વસ્તુઓ જોઈને ચૂપ થઈ ગયા. મેં તેમને પૂછ્યું કે આ બધા વિશે તમે પહેલાંથી જ જાણતા હતા કે આ બધું તમારી માએ જ કર્યું છે? પણ વિજય મને કંઈ કહ્યું નહીં કે તેમની મા આવું કેમ કરતી હતી. પછી હું આ ઘર છોડીને જવાની ધમકી આપવા લાગી એટલે વિજયે મને બધું જ કહી દીધું કે જે પણ કિંમતી ચીજો ગાયબ થઈ હતી તે બધાની પાછળ મારી માનો જ હાથ હતો. મેં તેમને પૂછ્યું કે આખરે તમારી માને આ બધું ચોરવાની શું જરૂરત પડી? તે તો આ ઘરની માલકીન છે, તેમની પાસે તો મારા કરતાં પણ વધારે મોંઘાને કિંમતી ઘરેણાં હશે, તો એમને મારી આ બધી મામૂલી ચીજો લેવાની શું જરૂરત પડી? વિજયે મને ખોટું કહ્યું હતું કે મારા સાસુ તેમના ભાઈના ઘરે ગયા છે, જ્યારે તેમનો કોઈ નજીકનો ભાઈ હતો જ નહીં. વિજયે મને કહ્યું કે તે મને આ બધું ક્યારેય બતાવવા માંગતી નહોતી, પણ હવે હકીકત બતાવવી જરૂરી થઈ ગઈ હતી અને પછી તેમણે મને બધી જ હકીકત બતાવી. વિજય કહ્યું કે આ ઘરમાં જે મહિલા હાજર હતી તે મારી મા નહોતી, પણ તે મારા પપ્પાની બીજી પત્ની હતી. મારી સગી મા તો મને જન્મ દેતા જ તરત મરી ગઈ હતી અને આ મહિલા મારા પપ્પાના ઓફિસમાં કામ કરતી હતી અને મારા પપ્પાની સેક્રેટરી હતી, જેણે મિલકત જોઈને લાલચમાં આવીને મારા પપ્પા સાથે લગ્ન કરી લીધા હતા. તે મારા પપ્પા કરતાં ઉંમરમાં ઘણી નાની હતી પણ સુંદર હતી. મારા પપ્પા એક દીકરાના પિતા હતા, છતાં તેણે રૂપિયાની લાલચમાં તેમની સાથે લગ્ન કરી લીધા અને આ ઘરમાં આવી ગઈ હતી. વિજયે કહ્યું કે તે સમયે હું ઘણો નાનો હતો. જ્યારે મારે મમ્મી મરી ગયા તો મારા દાદાને પણ લાગવા લાગ્યું હતું કે આ ઘરમાં એક મહિલાની જરૂરત છે જે નાના બાળકનું ધ્યાન રાખી શકે, નાના બાળકને માની જરૂરત છે. વિજયે કહ્યું તે સમયે તે 8 વર્ષના હતા જ્યારે તેમના પપ્પાના બીજા લગ્ન કર્યા અને આને ઘરે લઈને આવી ગયા. મને તેમનાથી કોઈ દુશ્મની હતી નહીં, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમનો અસલી ચહેરો સામે આવતો ગયો. તે ખૂબ જ ચાલાક સ્ત્રી હતી અને સાથે સાથે દગાબાજ પણ હતી. તેણે ફક્ત મિલકત માટે થઈને લગ્ન કર્યા હતા. તે મારા પપ્પાની સામે તેમના વખાણ કરતી અને પછી પોતાની બહેનપણીઓ સામે તેમની મજાક ઉડાડતી. તે મારા પપ્પાને ડોસો કહીને બોલાવતી અને સાથે એમ પણ કહેતી કે હું ક્યાં ડોસા સાથે લગ્ન કરીને ફસાઈ ગઈ છું. હું તે સમયે 8 વર્ષનો હતો, નાનો હતો પણ બધું સમજતો હતો, એટલે મને હવે તે સ્ત્રી ખરાબ લાગવા લાગી હતી જે મારા પપ્પા વિશે આવું વિચારતી હતી. મારા પપ્પાના રૂપિયા પણ જલસા કરતી હતી અને મારા પપ્પાને ખરાબ કહેતી હતી. હું મારા પપ્પાની ખૂબ જ નજીક હતો, પણ મિલકત મેળવવા માટે થઈને તેણે મને મારા પપ્પાથી દૂર કરી દીધો હતો. બંને બાપ દીકરાને એકબીજા વિશે ભડકાવતી રહેતી. ધીમે ધીમે અમને બંનેને એકબીજાથી દૂર કરીને પોતે આ
આખા ઘર ઉપર કબજો કરી લીધો હતો. આ ઘરમાંથી કિંમતી વસ્તુઓ ચોરી લઈ જતી હતી અને પોતાના સગા સંબંધીઓના ઘરે પહોંચાડી દેતી અને મારા પપ્પાની સામે કહેતી કે તમારા દીકરા વિજયને ખોટી લત લાગી ગઈ છે. તે ઘરનો કિંમતી સામાન લઈ જઈને વેચી નાખે છે અને બહાર આખો દિવસ રખડે છે. જ્યારે મારા પપ્પા ઘરે હાજર ન રહેતા તો તે આખો દિવસ બારે ફરતી રહેતી. બધા જ કામ પોતાના મરજીથી કરતી અને મારા પપ્પાએ પણ તે સમયે તેને બધા હક દઈ રાખ્યા હતા કે તે જે ઈચ્છે તે કરી શકે છે. તેણે મારી ઉપર ખૂબ જ જુલ્મ કર્યા હતા. મારા પપ્પાને મારાથી દૂર કરી દીધા હતા. પણ સમયનું કામ છે પસાર થવાનું અને સમય પસાર થવાની સાથે જ ઘણું બધું બદલાઈ પણ જાય છે. અમારા ઘરમાં પણ ઘણું બધું બદલાઈ ગયું હતું. કાલ સુધી જે બધા જ હક અને ઘરની બાગડોર આ સ્ત્રીના હાથમાં હતી, આજે તે મારા હાથમાં છે. પપ્પાએ મરતા પહેલાં વસિયત બનાવી દીધી હતી, જેમાં બધી જ મિલકત તેમણે મારા નામે કરી દીધી હતી. પપ્પાના મર્યા પછી મેં બધો જ બિઝનેસ સંભાળી લીધો હતો. જ્યારે મારી સોતેલી માને ખબર પડી કે મારા હાથમાં કંઈ પણ નથી આવવાનું, એટલે તેણે પરિસ્થિતિ સામે હાર માની લીધી અને મારા કહેવા મુજબ આ ઘરમાં રહેવા લાગી. હું ફક્ત માણસાઈની રીતે તેને આ ઘરમાં રાખતો હતો, કેમ કે મારા બાપ સાથે તેના લગ્ન થયા હતા અને હવે તેનું બીજું કોઈ ઠેકાણું પણ હતું નહીં. મેં આ ઘરમાં એક રૂમમાં તેમને જગ્યા આપી દીધી હતી, પણ જ્યારથી મારા લગ્ન તારી સાથે થયા, સ્ત્રીને નક્કી કરી લીધું હતું કે મારું ઘર વસવા નહીં દે, એટલે તે અહીંથી ભાગી જવાનું કહેતી રહેતી. ક્યાંક તું આ ઘરમાં રહીને જગ્યા બનાવી લે તો આ ઘરની માલકીન બની જાય. હું કામ માટે થઈને આખો દિવસ ઘરની બહાર રહેતો, એટલે આખા ઘરમાં મારી સોતેલી માની જ મરજી ચાલતી હતી. એટલે તો તે મારા ઘરેથી જવા માંગતી નહોતી. તે તને ડરાવતી હતી જેથી તું અહીંથી જતી રહે. વિજયની વાતો સાંભળીને હવે મને શાંતિ થઈ ગઈ હતી અને મેં આ ઘર મૂકીને જતા રહેવાનો મારો નિર્ણય મૂકી દીધો હતો. બધી જ હકીકત મારી સામે આવી ગઈ હતી. આ જ કારણ હતું કે વિજય પોતાની માને કોઈ માન સન્માન આપતા નહીં, ના એમની સાથે વધારે વાતો કરતા. માણસાઈની રીતે તેમણે પોતાની માને આ ઘરમાં રાખી હતી અને હવે વિજયને વાત ખબર પડી કે તેમની મા તેમનું ઘર તોડવા માંગતી હતી, એટલે તેમણે તેમની માને પોતાના કોઈના દૂરના સંબંધીના ઘરે મોકલી દીધી હતી. વિજયે મને કહ્યું કે મારી સોતેલી મા હંમેશા પોતાના સંબંધીના ઘરે જ રહેશે, આ ઘરમાં નહીં આવે. આ આખું ઘર તારું જ છે, આ ઘરની માલકીન તું જ છો. હું નહોતી ઈચ્છતી કે વિજયના મમ્મી આ ઘરેથી જાય. હું તો હકીકત જાણવા માંગતી હતી, પણ વિજયે પોતાનું ઘર તૂટવાથી બચાવવા થઈને તેમને અહીંથી મોકલી દીધા હતા. વિજયે મને કહ્યું કે તું મને પહેલા દિવસથી જ પસંદ આવી ગઈ હતી. તું જ્યારે ઓફિસે આવી હતી તે જ દિવસે મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો, પણ મને ખબર પડી કે તારી સગાઈ થઈ ગઈ છે, એટલે હું આગળ ન વધ્યો. પણ પછી ખબર પડી કે તારી સગાઈ તૂટી ગઈ છે અને તારા પરિવારને મદદની જરૂરત છે, એટલે હું તારા તરફ આગળ વધ્યો અને તને મદદ કરવાની વાત તારી સામે કરી, તને લગ્ન માટે પૂછ્યું. વિજયની પત્ની બનીને આજે હું ખૂબ જ ખુશ છું. વિજય હંમેશા મારું ધ્યાન રાખ્યું. આજે મારા પપ્પા બિલકુલ ઠીક થઈ ગયા છે અને તે હવે પોતાના ઘરની જવાબદારી પોતે ઉપાડી શકે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા મમ્મી પપ્પા, પિતા અને પતિ